અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરમાં રમઝાન માસ દરમિયાન મસ્જિદ દરગાહ નજીક સફાઈની માંગને ધ્યાને રાખી અને સફાઈ અભિયાન નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં સફાઈના પ્રશ્નો હંમેશા ઊભા રહ્યા છે। અમુક સ્થળોએ કચરો અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે તો ક્યાંક સારી એવી સફાઈ પણ જોવા મળે છે। ત્યારે મુસ્લિમ સમાજ માટે પવિત્ર માસ શરૂ થઈ ચૂક્યો છે, જેને લઈને તળાજાના મુસ્લિમ સમાજ અગ્રણી અલ્તાફ ચુડેસરા દ્વારા માંગણી કરવામાં આવી હતી કે તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ મસ્જિદ અને દરગાહ નજીકના વિસ્તારમાં કચરો અને ગંદકી હોય જે તાત્કાલિકના ધોરણે હટાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। આ બાબતોને ધ્યાનમાં રાખી અને નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તળાજામાં મસ્જિદ તેમજ દરગાહ સહિતના વિસ્તારમાં રોડ રસ્તાઓ પર સફાઈ કરવામાં આવી હતી અને રસ્તાઓ ટનાટન બનાવી દેવામાં આવ્યા છે, જેથી આગેવાનોએ નગરપાલિકા અને સફાઈ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો, પરંતુ આવી સફાઈ દરરોજના માટે રહે તેવી પણ લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે।